ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હવે તો ગયા વખતના લેક્ચરમાં આ ચેપ્ટરની અંદર આપણે જોઈ ગયા કે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કોને કહેવાય અને પૃથ્વીની સપાટી નજીકે કઈ રીતે મળે. તો એમાં તમે જોશો તો પૃથ્વીની સપાટી પર જ્યારે અનંત અંતરેથી કોઈ પદાર્થ આવે ત્યારે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની અસર નીચે ગતિ કરતો હોવાથી એ જે કે ગતિ માટેનું કાર્ય થાય એ કાર્ય એ પદાર્થ અને પૃથ્વી વડે બનેલા તંત્ર વડે થતું હોય અને તંત્ર વડે કાર્ય થતું હોય એટલે પદાર્થ ત્યાં ઊર્જા ગુમાવે, પરિણામે એ સ્થિતિ ઉર્જા આપણને ઋણ મળે. તો આનો અર્થ એ થયો કે કોઈ પણ પદાર્થને તમે પૃથ્વીના કેન્દ્રથી અનંત અંતરે હોય ત્યાંથી તમે પૃથ્વીની સપાટી પર લઈ આવો ત્યારે એને કઈ ઊર્જા ગુમાવેલી હોય. હવે એને જેટલી ઊર્જા ગુમાવી છે એટલી ઊર્જા જો એને તમે ફરીથી બહારથી આપી દો તો એની ઊર્જા જે છે એ પાછી શૂન્ય થઈ જાય. અને શૂન્ય સ્થિતિ ઉર્જા ક્યાં હોય તો કે પૃથ્વીના કેન્દ્રથી અનંત અંતરે જતા ઊર્જા શૂન્ય થાય. એટલે આનો અર્થ એ કે પૃથ્વીની સપાટી પર પડેલા કોઈ પણ પદાર્થને તમારે જો પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંથી મુક્ત કરાવવો હોય તો એને કંઈક લઘુત્તમ ઊર્જા બહારથી આપવી પડે. અને એ જે આપવી પડતી લઘુત્તમ ઊર્જા છે એને એ પદાર્થની નિષ્ક્રમણ ઊર્જા કહેવાય. કારણ કે પદાર્થ પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રની બહાર જતો હોય એટલે પદાર્થનું એક ક્ષેત્રમાંથી નિષ્ક્રમણ થયું કહેવાય. એટલે આ રીતે આ નિષ્ક્રમણ ઊર્જા એટલે હું શું કહી શકું કે કોઈ પણ પદાર્થને પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્ર માંથી મુક્ત કરાવવા માટે આપવી પડતી લઘુત્તમ ઊર્જાને તે પદાર્થની નિષ્ક્રમણ ઊર્જા કહેવાય. પરિણામે આપણે એમ કહી શકીએ કે આમ પૃથ્વીની સપાટી પર સ્થિર પડેલા એમ દળના પદાર્થ લઈએ તે એમ દળના પદાર્થની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા એને UE કહું તો એ નીચે મુજબ મળે. એટલે કે UE બરાબર -G me m upon RE², કે જ્યાં RE એટલે પૃથ્વીની ત્રિજ્યા. આ આપણને અહીંની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા મળે. હવે જો મારે પદાર્થને પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંથી બહાર મોકલવો હોય તો એને મારે આટલી ઉર્જા ક્યાંકથી આપવી પડે. પછી એ ઉર્જા હું કોઈ સ્થિતિ ઉર્જા રૂપે આપું તો ભલે, કોઈ ગતિ ઉર્જા રૂપે આપું તો પણ ભલે. એટલે જો હું આ પદાર્થને ગતિ ઉર્જા રૂપે આવી કંઈક ઉર્જા આપું તો એ પદાર્થનું દળ તો અચળ જ રહે, પણ
એ એની જે ઝડપ છે એ ઝડપની કિંમત બદલાય. પરિણામે મારે આટલી લઘુત્તમ ઉર્જા આપવી હોય તો એને કંઈક લઘુત્તમ ઝડપથી એ મારે પદાર્થને ત્યાંથી ફેંકવો પડે. જો એ લઘુત્તમ ઝડપથી ફેંકવું તો જ એ પદાર્થને આ પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં એ જે ઉર્જાથી બંધાયેલો છે એટલી ઉર્જા એને ત્યાં પ્રાપ્ત થાય. એટલે વાસ્તવમાં સમીકરણ 1 પ્રમાણે જે ઉર્જા મળે એ ઉર્જાને એ પદાર્થની બંધન ઉર્જા કહેવાય. એટલે કે આ સમીકરણ 1 વડે મળતી ઉર્જા એ તે પદાર્થની બંધન ઉર્જા કહેવાય. અને પરિણામે એ પદાર્થને જો મારે નિષ્ક્રમણ ઉર્જા જોતી હોય તો તેથી પદાર્થની નિષ્ક્રમણ ઉર્જા એનું મૂલ્ય મારે એને કેટલી ઉર્જા આપવી પડે તો કે G me m upon re આટલી ઉર્જા આપવી પડે. સોરી, માફ કરજો, અહીંયા આગળ આપણે સમીકરણ 1 માં re સ્ક્વેર નથી પણ re છે. એટલે આટલી ઉર્જા એને મારે બહારથી આપવી પડે અને આ ઉર્જા જો ગતિ ઉર્જા રૂપે આપું તો મારે એને કંઈક લઘુત્તમ ઝડપથી ફેંકવો પડે. એટલે આ ઉર્જા જો ગતિ ઉર્જા રૂપે આપવામાં આવે તો તેને ફેંકવા માટે જરૂરી લઘુત્તમ પ્રારંભિક ઝડપ ને તે પદાર્થની નિષ્ક્રમણ ઝડપ કહેવાય. એટલે પદાર્થને એ નિષ્ક્રમણ ઝડપ જેટલી કે એનાથી વધારે ઝડપથી જો આપણે ફેંકીએ તો એ પદાર્થ પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રની બહાર નીકળી શકે. જો એના કરતાં ઓછી ઝડપથી ફેંકીએ તો એ પદાર્થને પ્રાપ્ત થયેલી ઉર્જા એ તેની નિષ્ક્રમણ ઉર્જા કરતાં ઓછી હોય અને એ ઓછી હોય તો એ પદાર્થ એ ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંથી બહાર જઈ શકે નહીં, મુક્ત થઈ શકે નહીં. એનો અર્થ એ કે પદાર્થ પૃથ્વીની સપાટીથી એક વખત દૂર જાય ખરો પણ એ અમુક અંતર સુધી દૂર ગયા પછી ફરી પાછો પૃથ્વીની સપાટી પર પાછો ફરે. ઉદાહરણ તરીકે તમે જુઓ છો કે તમે જ્યારે કોઈ સિક્કાને હાથમાંથી ઉછાળો, ચાલો એ સિક્કાને આપણે હાથમાંથી ઉછાળીએ ત્યારે એને આપણે એની નિષ્ક્રમણ ઝડપ જેટલી ઝડપ આપતા નથી. પરિણામે એ સિક્કો અમુક અંતર સુધી ઊંચે જાય અને ત્યાંથી ફરી પાછો જમીન પર પડી જાય છે. એટલે આ રીતે જો તમે પદાર્થને આપેલી ઉર્જા એની નિષ્ક્રમણ ઉર્જા જેટલી કે એનાથી વધારે હોય તો જ એ પદાર્થ પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંથી મુક્ત થાય. તો અહીંયા આગળ જો હું પદાર્થને ગતિ ઉર્જા આપું તો આ પદાર્થને નિષ્ક્રમણ ઉર્જા તરીકે જો ગતિ ઉર્જા આપવામાં આવે અને તેની નિષ્ક્રમણ ઝડપ
VE કહીએ તો આપણે લખી શકીએ કે 1/2 m VE નો સ્ક્વેર બરાબર G ME M upon RE. ચલો આ સમીકરણમાં જોઈ શકાય કે આ m કેન્સલ થાય અને માટે VE એનો સ્ક્વેર લઉં તો એના બરાબર GME upon RE into 2 એટલે કે 2GME upon RE થાય અને માટે આ VE બરાબર √2GME upon RE મળે. આપણું સમીકરણ 2. એટલે સમીકરણ 2 એ આપણને પદાર્થની નિષ્ક્રમણ ઝડપની કિંમત આપે કે જો એ પદાર્થને આ સમીકરણ 2 માં દર્શાવેલી ઝડપ જેટલી ઝડપથી કે એના કરતાં વધુ ઝડપથી ફેંકવામાં આવે તો એ પદાર્થ પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંથી મુક્ત થઈ શકે. એટલે માટે કહી શકાય કે આ સમીકરણ 2 એ પદાર્થની નિષ્ક્રમણ ઝડપનું સૂત્ર છે. યાદ રાખજો કે આ સમીકરણ એ પૃથ્વીની સપાટી પર સ્થિર પડેલા પદાર્થ માટે નિષ્ક્રમણ ઝડપ આપે છે. જો પદાર્થ ત્યાં પૃથ્વીની આસપાસ ગતિ કરતો હોય, એની ભ્રમણ કક્ષાની અંદર જો એ પૃથ્વીની અનુલક્ષીને પરિભ્રમણ કરતો હોય તો એની નિષ્ક્રમણ ઝડપની કિંમત બદલાઈ જાય. એટલે કે આ સમીકરણ 2 એ પૃથ્વીની સપાટી પર સ્થિર પડેલા પદાર્થ માટે એ નિષ્ક્રમણ ઝડપ દર્શાવે છે. જો પદાર્થ એ પૃથ્વીને અનુલક્ષીને પરિભ્રમણ કરતો હોય દાખલા તરીકે એના ઉપગ્રહ તો તેની નિષ્ક્રમણ ઝડપની કિંમત બદલાય. એ વખતે મારે એની ગતિ ઉર્જાને પણ ધ્યાનમાં લેવી પડે. એના વર્તુળ માર્ગની અથવા તે ભ્રમણ કક્ષાની અંદર એ જે ગતિ ઉર્જા ધરાવતો હોય એને પણ ધ્યાનમાં લેવી પડે તો એની નિષ્ક્રમણ ઝડપનું સૂત્ર લાવી શકે. હવે જુઓ કે આ સમીકરણ 2 ચલો એના ઉપરથી મને આટલી કિંમત મળે છે કે VE બરાબર √2GME upon RE. ચલો આને RE વડે ગુણી નાખવું અને RE વડે ભાગી નાખવું. એટલે કે હું આમ કહી શકું છું સમીકરણ 2 પરથી તો હવે જો આ રીતે લખીશ તો હવે આને આમ કહી શકીશ કે √2GME upon RE નો સ્ક્વેર into RE. પરિણામે આ સમીકરણમાં જોશો તો GME upon RE સ્ક્વેર એટલે આ તો મને પૃથ્વીની સપાટીએ ગુરુત્વ પ્રવેગ દર્શાવે. એટલે કે હું આમ કહી શકું પણ G
me upon re સ્ક્વેર બરાબર સ્મોલ g, એટલે કે પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ આપે. તો હવે જો આપણે પેલા નિષ્ક્રમણ ઝડપના સૂત્રમાં તમે ગુરુત્વ પ્રવેગ g ની કિંમત મૂકી દો, એ કિંમત મૂકશો તો હવે આ જે સમીકરણ છે અને માટે કહી શકાય કે માટે ve બરાબર √2 gme upon re સ્ક્વેર ની જગ્યાએ શું આવશે? સ્મોલ g into re. એટલે આ પણ નિષ્ક્રમણ ઝડપ માટેનું સૂત્ર મળે. ચાલો આ સૂત્ર ઉપરથી તમે જોઈ શકો કે પૃથ્વીની સપાટી નજીક સ્મોલ g એટલે કે ગુરુત્વ પ્રવેગની કિંમત અચળ, r એટલે પૃથ્વીની ત્રિજ્યા અચળ, અને અચળ હોય તો આપણને આ નિષ્ક્રમણ ઝડપની કિંમત પણ અચળ મળે. એટલે કે એ નિષ્ક્રમણ ઝડપની કિંમત એ પદાર્થના દળ કે એના પરિમાણ ઉપર આધાર રાખતી નથી. નિષ્ક્રમણ ઝડપ કોના પર આધાર રાખશે? તો કે પદાર્થ એ પૃથ્વી પર કયા સ્થળ પર પડેલો છે એના ઉપર આધાર રાખશે. કારણ કે આપણને ખબર છે કે તમે પૃથ્વી પર ધ્રુવ પ્રદેશથી વિષુવવૃત્ત તરફ જતા જાઓ એમ ગુરુત્વ પ્રવેગ g ની કિંમતમાં ઘટાડો થતો જાય. એટલે g નું મૂલ્ય બદલાય, re નું પણ મૂલ્ય બદલાય. એટલે એવા સંજોગોમાં એ આપણને નિષ્ક્રમણ ઝડપનું મૂલ્ય બદલાતું જોવા મળે. તો અહીંયા જુઓ કે હું g બરાબર 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અને પૃથ્વીની ત્રિજ્યા એટલે કે 6400 કિલોમીટર, એનો અર્થ એ કે 64 × 10⁵ મીટર. ચલો આ કિંમતો મૂકીએ તો ve બરાબર હવે જુઓ 2 g એટલે 9.8, re એટલે 64 × 10⁵. ચલો આને આ રીતે લખી શકું 2 × 98 × 64 × 10⁴. હવે આ 98 છે એને હું આ રીતે લખી શકીશ કે આ 4 × 49. પરિણામે જો આ બધા પદ મેં પૂર્ણ વર્ગમાં ફેરવી દીધા એટલે હવે સાદું રૂપ આપીશ તો 2 × 7 × 8 એને × 10⁵. 7 × 14 અથવા તો 8 × 56 ને × 2 એટલે કે 112. એટલે આ રીતે 112 10⁵ મીટર પ્રતિ સેકન્ડ એટલે કે 11.2 10⁵ મીટર પ્રતિ સેકન્ડ અથવા તો 11.2 કિલોમીટર પ્રતિ સેકન્ડ. એટલે જો પદાર્થને પ્રારંભિક ઝડપ પૃથ્વીની સપાટી પર સ્થિર પડેલા પદાર્થને પ્રારંભિક ઝડપ એ 11.2 કિલોમીટર પર સેકન્ડ આપવામાં આવે તો એ પદાર્થ એ પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંથી મુક્ત થઈ અને બહાર નીકળી શકે. પરિણામે તમે જુઓ ક્યાંય ત્યાં જોયું હશે કે જ્યારે રોકેટ લોન્ચિંગ કરવામાં આવે, ઉપગ્રહને બહાર છોડવામાં આવે ત્યારે રોકેટને છોડતી વખતે તમે જોયેલું હશે કે એ રોકેટ એકદમ વધારે ઝડપથી ત્યાંથી લોન્ચ કરવામાં આવે. એટલે એની ઝડપ એ આપણી આ જે ઝડપની ગણતરી કરી એટલી કે એનાથી વધુ ઝડપથી જો એને મોકલવામાં આવે એટલી પ્રારંભિક ઝડપ નિષ્ક્રમણ ઝડપ જેટલી કે વધુ આપવામાં આવે તો એ રોકેટ જે છે એ પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંથી
બહાર જઈ શકે. એટલે આ અહીંયા આગળ નિષ્ક્રમણ ઝડપ માટેની વાત થઈ. દાખલા તરીકે અહીંયા આવે જુઓ કે આના ઉપરથી હું આમ કહું કે જો કોઈ એક પદાર્થને તમે આ VE કરતા 3 ગણી ઝડપથી ફેંકવામાં આવે, ચલો તો શું થાય? યાદ રાખજો, જો આ હું એક પ્રકારનો તમને એક દાખલો આપું છું કે જે દાખલો તમને કદાચ તમારી બુકમાં ક્યાંક ઉદાહરણ રૂપે ગણીને આપેલો હશે, પણ ત્યાં જે ગણતરીની રીત હશે એના કરતા કંઈક સહેલી રીતથી હું તમને અહીંયા આગળ દાખલો આપું છું. તો હવે જુઓ કે અહીંયા શું થશે કે પહેલા તો એક સાદું આ રીતે સમીકરણ લખી શકું કે પદાર્થને આપેલ ઊર્જા બરાબર એને જે નિષ્ક્રમણ ઊર્જા છે એટલી ઊર્જા આપીએ, એના કરતા મેં વધારે ઊર્જા આપી હોય, કારણ કે નિષ્ક્રમણ ઝડપ કરતા વધુ ઝડપથી ફેંકું છું, એનો અર્થ એ કે એને આપેલી ગતિ ઊર્જા એની નિષ્ક્રમણ ઊર્જા કરતા વધારે છે, અને વધારે છે તે એક વખતે ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંથી બહાર નીકળી જાય પછી એને કોઈ કાર્ય કરવું પડતું નથી. એટલે કે પછીથી એ પદાર્થને એની ગતિની વિરુદ્ધ કંઈ કાર્ય કરવાની જરૂર પડતી નથી. એટલે પદાર્થ પછી ઊર્જાનો ખર્ચ કરશે નહીં, અને ઊર્જા ન ખર્ચે તો એની પાસે જે બાકીની ઊર્જા છે એ એની પાસે અચળ રહે. એટલે અહીંયા બાકી રહેતી ઊર્જા એ અચળ ઊર્જાથી ગતિ કરે. હવે તમે પદાર્થને આપેલી ઊર્જા એટલે 1/2 mv². ચલો નિષ્ક્રમણ ઊર્જા કેટલી આપી હોય તો કે 1/2 mve². આટલી ઊર્જાને ગુમાવી હોય, બાકી રહેલી ઊર્જા એટલે કે 1/2 mv². આટલી ગતિ ઊર્જા બાકી રહે. તો હવે આમાં જુઓ કે આ 1/2 m તો બધી બાજુથી કોમન નીકળી ગયા. મેં એને જે પ્રારંભિક ઊર્જા આપી છે કેટલી, એના નિષ્ક્રમણ ઝડપ કરતા 3 ગણી ઝડપથી ફેંકેલો છે, એટલે આ v ની જગ્યાએ 3 ટાઈમ્સ ve લખાય. તો આ ve² વત્તા આ v'². ચલો આના ઉપરથી આમ કહી શકાય કે 9ve² બરાબર ve² પ્લસ v'², અને માટે v'² બરાબર 8ve², ને માટે કહેવાય કે v' 8 નું વર્ગમૂળ એટલે 2√2ve. એનો અર્થ એ થયો કે પદાર્થ ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંથી બહાર નીકળી અને 2√2ve જેટલી અચળ ઝડપથી અવકાશમાં ગતિ કરે. એટલે આ રીતે આ પદાર્થ જે છે એ પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંથી બહાર નીકળ્યા પછી એ આટલા ઝડપથી એ અચળ ઝડપથી ગતિ કરશે. એટલે આમ આ પદાર્થ એ પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્ર એમાંથી મુક્ત થયા બાદ એ 2√2ve જેટલી અચળ ઝડપથી અવકાશમાં સતત ગતિ કરે.
સિવાય કે બીજા કોઈ ગ્રહના ગુરુત્વાકર્ષી ક્ષેત્રની અંદર પાછો દાખલ થઈ જાય તો એ પાછી ઉર્જા ગુમાવે, નહીતર જ્યાં સુધી એ બીજા કોઈ ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં દાખલ ન થાય ત્યાં સુધી એ અવકાશમાં આટલી અચળ ઝડપથી ગતિ કરતો રહે. તો આજના આપણા લેક્ચરની અંદર જો આપણે શું વાત કરી ગયા કે પદાર્થની નિષ્ક્રમણ ઉર્જા અને નિષ્ક્રમણ ઝડપ, જેમાં નિષ્ક્રમણ ઉર્જા શું છે એ વિચારો. તો આપણે શું કહ્યું કે કોઈ પણ પદાર્થને પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંથી મુક્ત કરવા માટે એને આપવી પડતી જરૂરી લઘુત્તમ ઉર્જા એની નિષ્ક્રમણ ઉર્જા થાય. તે પદાર્થને કેટલી ઉર્જા આપવી પડે? તો પદાર્થને આપવી પડતી ઉર્જા કેટલી હોય કે પદાર્થ અનંત અંતરેથી પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં દાખલ થાય ત્યારે એને જેટલી ઉર્જા ગુમાવેલી હોય એટલી ઉર્જા એને આપવી પડે. અને પૃથ્વીની સપાટી પર આવતા પદાર્થે એ ગુમાવેલી ઉર્જા એટલે કે એની પૃથ્વીની સપાટી પરની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા જેટલી હોય. માટે પદાર્થની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કે જે પદાર્થ પૃથ્વીની સપાટી પર સ્થિર પડેલો છે એ કેટલી હશે? -gMe/r. એટલે આટલી ઉર્જા જો એને હું બહારથી આપું તો એ પદાર્થ ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંથી મુક્ત થાય. એટલે આ લઘુત્તમ ઉર્જાને એની નિષ્ક્રમણ ઉર્જા કહેવાય. અને એના માટે એને જે લઘુત્તમ ઝડપથી ફેંકવો પડે એ એની નિષ્ક્રમણ ઝડપ કહેવાય. અને નિષ્ક્રમણ ઝડપનું સૂત્ર આ રીતે આપણે અહીંયા મેળવી શકીએ કે નિષ્ક્રમણ ઝડપ V √2gMe/r. તો આના પરથી કહી શકાય કે નિષ્ક્રમણ ઝડપ એ પૃથ્વી પર સ્થિર પડેલા પદાર્થ માટે એ પદાર્થના દળ કે પરિમાણ ઉપર આધાર રાખતી નથી. ચાલો, એ નિષ્ક્રમણ ઝડપનું સૂત્ર ગુરુત્વ પ્રવેગના સ્વરૂપમાં પણ લાવી શકાય. અને એ લાવીએ તો એમાં જોઈ શકાય કે V √2g/r થાય. g અને r ની કિંમત મૂકીએ તો આશરે આપણને કિંમત મળે કે પદાર્થની નિષ્ક્રમણ ઝડપ એટલે 11.2 કિલોમીટર પ્રતિ સેકન્ડ થાય. એટલે આટલી ઝડપથી એને ફેંકીએ તો એ ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંથી મુક્ત થાય. ઓફકોર્સ તમે એને ધ્રુવ પ્રદેશ ઉપરથી ફેંકો તો ત્યાં ગુરુત્વ પ્રવેગની કિંમત વધારે હોય એટલે નિષ્ક્રમણ ઝડપ વધુ જોઈએ. આના બદલે વિષુવવૃત્ત પ્રદેશ ઉપરથી ફેંકો તો ગુરુત્વ પ્રવેગની કિંમત ઓછી હોય એટલે નિષ્ક્રમણ ઝડપ ઓછી થાય. આનો અર્થ એ કે પદાર્થને પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંથી મુક્ત કરાવવા માટે એટલે કે અવકાશી ઉપગ્રહોને છોડવા માટે જે રોકેટ લોન્ચર છે એનું સ્થળ એ ધ્રુવ પ્રદેશના બદલે વિષુવવૃત્ત પ્રદેશ ઉપર રાખવું એ વધારે સરળ પડે. કારણ કે ત્યાં રાખીએ તો એને મુક્ત કરવો એ વધુ સરળ પડે, કેમ કે ત્યાં g ની કિંમત ગુરુત્વ પ્રવેગની કિંમત ઓછી હોય એટલે એને ઓછી નિષ્ક્રમણ ઝડપની જરૂર પડે. તો આ નિષ્ક્રમણ ઝડપ અને નિષ્ક્રમણ ઉર્જાની વાત થઈ. આવતી વખતના લેક્ચરમાં આપણે જોઈશું કે એ જે ઉપગ્રહ હોય તો એ ઉપગ્રહો પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરતા હોય તો એના એક કક્ષીય આવર્તકાળ કેટલા મળે. ટૂંકમાં ગ્રહોની ગતિ માટેનો કેપ્લરનો ત્રીજો નિયમ એટલે કે આવર્તકાળનો નિયમ એ આપણે આવતી વખતના લેક્ચરમાં સાબિત કરીશું. ત્યાં સુધી રજા લઈ આવજો. ગુડ બાય.